તો જય માતાજી દોસ્તો, ચાલો થઈ ગયા છીએ રેડી આપણે જવા માટે ઇલ્લોરાની ગુફા. તો આજે વરસાદ પણ તો ખૂબ તમે જોવો છો, બધે પાણી ભરાઈ ગયું છે. અહીંયા બધે ભીનું ભીનું થઈ ગયું છે. ગાડી મેં રાતે બાંધી દીધું હતું, કારણ કે એમાં ઠેલા બાંધેલા છે. એટલે કદાચ કીધું વરસાદનું એમાં પડલે તો રાતે કાગળ બાંધી દીધો હતો. પછી રાતે 8 ટ્રક હતા, તો અત્યારે અડધા રહ્યા, અડધા નીકળી ગયા છે. આ બાજુથી આપણે આવ્યા હતા, ટ્રક જઈ રહ્યા છે. અને અત્યારે આપણે જવાનું છે આ બાજુ. અહીંથી હવે 106 કિલોમીટર જેવું રહ્યું છે ઔરંગાબાદ. તો ચાલો દોસ્તો, હવે આપણે સામાન રેડી થઈ ગયો છે દોસ્તો. હવે લઈ લીધી ચા અને ઘરનો નાસ્તો થોડોક કરી લેવી, પછી વચ્ચે પાછા આગળ ચાલો. ચા, ગાંઠિયા, આપણે ઘરની પૂરી મેંદાના લોટની આ ચેવડો. ચાલો દોસ્તો, ગાડી થઈ ગઈ છે રેડી. જય માતાજી. ચાલો ચડી ગયા છે ઉપર. હવે ફોન મેકવાનો છે ચાર્જિંગમાં. તો ચાલો, ફોનને ચાર્જિંગમાં મૂકી દીધો છે, 18% થઈ ગયું છે. ચાલો ચાલો, જય હનુમાનજી દાદા, જય માતાજી, જય ભોળિયાનાથ. ચાલો, જય માતાજી. ટ્રકવાળા બધા વૈયા ગયા છે, અમુક આવ્યા છે નવા. ગ્રીષ્ણેશ્વર મહાદેવ અહીંથી રહ્યું છે 98 કિલોમીટર આજુબાજુ. તો ચાલો, હવે 9:30 પોણા 10 તો વાગી ગયા છે. વાગી જઈશું બપોર વરા આરામથી. ચાલો, મહારાષ્ટ્રના ગામડા અહીંયા ઊભા રહ્યા છે. બસ જઈ રહી છે મહારાષ્ટ્રની લાલ બસ. રોડ ખરાબ આવી રહ્યો છે, જાઓ એના જો છે ને. રોડ ખરાબ હોય ને એટલે મજા ન આવે. સામાન બધો બાંધેલો હોય ને, આવી લોસ થઈ જાય. ને ઘડીએ ઘડીએ ચેક કરવો પડે કે દોરીયું બોરીયું તૂટી ગઈ છે કેમ છે. ખુશી છે. વરસાદ રોડ ઉપર પાણી ભર્યું છે વરસાદનું. કાલે રાત્રે આવ્યો હતો વરસાદ. વાલાપુર 1, અજંતા વેવ 0.7 કિલોમીટર, ઔરંગાબાદ 88 કિલોમીટર. તો દોસ્તો, અહીંયા પાણી પીવા રોકાશું, કારણ કે ના પીધી પણ એમાં કંઈ. અહીંથી તમે જુઓ, પૂના 309 કિલોમીટર, પછી ઔરંગાબાદ જે 77 વધ્યું છે. જો સુનિલભાઈ આવવાના બાકી છે. તો આ એક હોટલ છે રાધા કૃષ્ણ. ચાલો, ચા પાણી પી લે. આવી ગઈ છે દોસ્તો ચા. ફૂલ ટેસ્ટી, જેવી આપણે જોઈએ એવી ચા છે. હવે કાંઈક રેડી લાગી, ચા પી દઈએ એમ. તો ચાલો દોસ્તો, ચા પાણી પીવાઈ ગયા છે. સામે જેસીબી કોઈ મેકી દીધું છે. અહીંયા દોસ્તો જો મરાઠીમાં લખેલું છે, કાકડે પાટીલ હોટલ રાધા કૃષ્ણ સ્પેશિયલ ગુલાચી ચા મિલેગા. એટલે કે સ્પેશિયલ ચા મળશે. અહીંયા જો આમચાકડે સ્પેશિયલ ચા કોફી નાસ્તા મિલેલ. એટલે કે અમારી પાસે સ્પેશિયલ ચા કોફી નાસ્તા મળશે. આનો મતલબ એ થાય છે, મરાઠીમાં લખેલું છે. તો આવી ગયું છે દોસ્તો, આખા ગામ છે. ગામનું નામ શું છે કાંઈ ખબર પડતી નથી, તો એ જોઈ લઈશું. ફુલબ્રી કરીને ગામ, એવું ફુલબ્રી કરીને, મહારાષ્ટ્ર. ટ્રાફિક થઈ ગઈ છે.
હા 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 ટ્રાફિક તો જો ટ્રાફિક ગજબનું ટ્રાફિક છે. વાહન કાઢવું ક્યાં જાય છે. બોલા ટ્રક આટો થઈને ટ્રાફિક હતો, ટ્રકમાં બંધ થઈ ગયો હોય કોને ખબર. ચાલો હવે આમાં નીકળ્યા પાછા. ગાડા જુઓ દોસ્તો, લોખંડના ગાડા છે. એ ભાઈ બેઠા છે, ચલાવી રહ્યા છે. જોઈ લો મંદિર છે મહારાષ્ટ્રમાં આ રીતના મંદિર, અને ગાડું પડ્યું છે. માણસો ખેતરમાં કામ કરી રહ્યા છે. દોસ્તો દેખાડશું આપણે ઘોડા ગાડી, પણ 2 ઘોડા વાળી. જો છે ને 2 ઘોડા. हम कर रहे हैं 12 ज्योतिर्लिंग 4 धाम। अच्छा, कैसे हो? गुजरात। आप? हम आगरा, मथुरा जी। आगरा से? चलो बढ़िया है। ठीक है। अभी भैया अभी शॉर्ट आ रहे, बाकी यहाँ से जाने के बाद महीने के आसपास। ठीक है, हाँ ठीक है, थैंक यू। ठीक है भैया। पहुँचवा सभी મહાદેવના ધામની અંદર મહારાષ્ટ્રમાં પહેલું જ્યોતિર્લિંગ આવી ગયું છે. 4 થઈ ગયું ને 5 નંબરના જ્યોતિર્લિંગ આવી ગયા છે. જો ટ્રાફિક. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ટ્રાફિક દેખો. હલવા દો, હલવા દો, હલવા દો, હલવા દો, જવા દો. આવી ગયા લો. જય ભોળિયાનાથ, જય ભોળિયાનાથ. अरे ट्रैफिक कितनी देखी ना. पैसे दो, पार्किंग रुको. पहुंची गया सभी મહારાષ્ટ્રનું પહેલું જ્યોતિર્લિંગ. પુલ લઈ લીધા છે. बाकी તમે જો છો तो नहीं लगाएगा. आगे श्री धुणेश्वर महादेव. અહીંયા મોબાઈલ જમા કરાવવાનું સેફટી લોકર. તો દોસ્તો આપણે શ્રી ધુણેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા, એટલે 5 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા. તો ચાલો હવે આગળ વધશું.
ચાલો દોસ્તો, આપણે થઈ ગયા 5 જ્યોતિર્લિંગ આજે પૂરા, અને હજી મહારાષ્ટ્રમાં 2 બાકી છે. સંપલા પહેર્યા નથી, પગ બળું બહુ લાગી રહ્યું છે, દોડવું પડશે. પગ બળી ગયા. ચાલો